તો જય દ્વારકાધીશ મિત્રો, ફરીથી અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। અને આજે છે પૂનમ ને અમે ઠાકરજીના દર્શન કરવા માટે જતા હતા, જે અમે કન્ટિન્યુ 1 વર્ષથી અમે ઠાકરજીના દર્શન કરવા માટે જઈએ છીએ। કદાચ 10 થી 11મી પૂનમ હશે, તો વિચાર્યું કે ચલો તમને પણ ઠાકરજીના દર્શન કરાવીએ। અને તમે અમારી ચેનલ પર તમે નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો જઈએ ડાકોર, તમને પણ દર્શન કરાવીએ, તો બ્લોગમાં બન્યા રહેજો। તો મિત્રો આપણે ડાકોરના ગેટે આવી ગયા છીએ। તમે જોઈ શકો છો આ છે ડાકોરનો મેઇન ગેટ। આ તરફથી અંદર ડાકોર મંદિરે જવાય છે। અને આજે ખૂબ જ ભીડ છે, કેમ કે આજે પૂનમ છે અને હજારો ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવે છે પૂનમના દિવસે, જેના કારણે ભીડ વધારે જોવા મળે છે। તો મિત્રો ફાઇનલી આપણે બાઇકે પાર્કિંગમાં લગાવી દીધું છે। અહીંયાથી આપણે જઈએ। અહીંયા પાર્કિંગના બાઇક સાથે માટે 20 રૂપિયા લેશે। ગાડી હોય તો તમારે 50 કે તો 100 આપવા પડશે। તો કમ્પ્લીટ સેફ્ટી જોઈતી હોય તો તમારે, બાકી તમે રોડના સાઈડમાં મૂકી દો તો વાંધો આવતો નથી। જઈએ મંદિરની બાજુ, જોઈ શકો છો કે કેટલી બધી ભીડ છે। તો એ ફૂલ જામ જ છે અત્યારે, તો બી જઈએ આપણે દર્શન કરીએ। આપણે મંદિર સુધી આવી ગયા છે અને આ મંદિરનું છે મોટું ચોગાન છે। ઘડિયાળ ટાઈમ છે, પાછળ મંદિર છે। પબ્લિક જોઈ શકો, ઘણું બધું પબ્લિક આવ્યું છે આજે। અંદર ખૂબ જ મોટી લાઈન છે। તો મિત્રો ભીડ જોઈ શકો છો તમે વિડીયોમાં। તો મિત્રો તમે જ્યારે પણ ડાકોર આવો છો પૂનમના દિવસે, તો તમારે ખૂબ જ ફરવું પડે છે। 500 મીટર કાં તો 600 મીટર જેટલું ગોળ ફરીને જવું પડે છે બજારની અંદર। તો આપણે બજારમાં આવી ગયા છે અને એ ખૂબ જ ભીડ જોવા મળી રહી છે। જોઈ શકો છો કે સવારના વાગ્યા છે 9 અને ભીડ તમે જોઈ શકો છો કે ઘણી બધી ભીડ છે। હજારો ભક્તો આવે છે, આખો દિવસ તમને ખૂબ જ ભીડ જોવા મળે છે। જે ટાઈમે મંદિર બંધ થાય એ ટાઈમે ખૂબ જ ભીડ થઈ જાય છે અને આખો બજારનો રસ્તો છે તો પેક થઈ જાય છે। તો જઈએ હવે આપણે આગળ। તો મિત્રો અત્યારે થઈ રહ્યા છે સવારના 9 અને ડાકોરમાં તમે ભીડ જોઈ શકો છો। ખૂબ જ ભીડ છે, કેમ કે રવિવાર છે આજે અને ઘણા બધા લોકો દર્શન કરવા માટે આવે છે। તો મિત્રો આપણે ભીડમાં આગળ વધીને ફાઇનલી ગેટ સુધી આવી ગયા છીએ। મંદિરમાં વિડીયો ઉતારવાની મનાઈ છે, પણ આપણે બહારના ગેટથી વિડીયો ઉતારીશું। દર્શન કરજો। અમારી ચેનલ પર તમે નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। આપણે
આપણે દર્શન કર્યા અને હવે જઈએ લક્ષ્મી માતાના મંદિર તરફ. હા રહ્યા અને હવે જઈએ લક્ષ્મી માતાના મંદિર તરફ. તો મિત્રો આપણે લક્ષ્મી માતાનું મંદિર છે અને તેની ડાબી બાજુ બે નાના નાના મંદિર છે, તો તમને વિડીયોમાં બતાવીએ. એક સાક્ષી ગોપાલ હનુમાનજીનું મંદિર છે અને રામેશ્વર મહાદેવનું મંદિર છે. એમ બંને મંદિરો જોડે જોડે જ છે. એની પાછળ એ બોર્ડરનું કાળું તે સમયે ભગવાન આવ્યા હતા દ્વારકાધીશ અહીંયા ડાકોર ત્યાંનું છે. અને જ્યારે તમે મંદિરની બહાર આવો છો ત્યારે આવી બધી આઈટમો જોવાનું મળે છે ખાવાની. તમે જરૂર એકવાર ટ્રાય કરો. મિત્રો ડાકોર મંદિરથી આ બાજુ બાપાલાલના ગોમતી અડાના કોટા જે ફેમસ છે તે આપણે જઈએ. મિત્રો અમે બાપાલાલના ગોટા ટેસ્ટ કર્યા અને પછી વગર સિઝનની કેરી તેનો પણ ટેસ્ટ કર્યો. ફરતા ફરતા આગળ કોમ્પ્લિકાત બાજુ ગયા. તો મિત્રો આપણે ઠાકરજીના પણ દર્શન કર્યા અને ઘણું બધું જોવાનું જોયું. તો બ્લોગ કેવો લાગે જરૂર કમેન્ટ બતાવજો અને અમારી ચેનલ પર તમે નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ તમને આવા બ્લોગમાં. ત્યાં સુધી બાય. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.